પટેલ અનિતા સંજયભાઈ છે અને હું એક વિદ્યાર્થીની છું. અમને અંડરપાસ ન હોવાના કારણે અમને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે અને અમારા જેવા અનેક કેટલાક ગામોના વિદ્યાર્થીઓને પણ અવર જવરની મુશ્કેલીઓ પડે છે. બેન, અંડરપાસ ન હોવાના કારણે તમારે કેટલું ફરવાનું થતું હોય છે? અંડરપાસ ન હોવાના કારણે અમને ઘણી મુશ્કેલીઓ પણ પડે છે અને કેટલું ફેરાવો થાય છે? કેટલા કિલોમીટર? 4 કિલોમીટર જેવો ફેરાવો થાય છે અને ચાલતું ત્યાં જવું પડે છે. શું માંગ છે સરકાર પાસે? અમારી એક જ માંગ છે કે અમારા ગામની અંડરપાસ બને એવી અમને આશા રાખો. હું ગણપત ગોહિલ, ગામ કલાજા. અગાઉ પણ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે આ વિશે, અંડરપાસ વિશે. અંડરપાસ ન હોવાને કારણે અમારે 2.5 થી 3 કિલોમીટર ચાલવું પડે. આ બાળકોને 750 મીટર ટાઉનશીપ પાસે અંડરપાસ છે, ત્યાં જવું પડે. તો આ કેવું ને અમે ધારાસભ્યને પણ આગળ રજૂઆત કરી તો એમને એવું કહ્યું કે વિશ્વાસ રાખજો. પણ આજે કેવું ભેસ્ટીથી પણ અહીંયા સુધી રોડ બની ગયો, આ બાજુ અડાલીથી પણ રોડ બનવા આવ્યો છે. પછી અહીં પ્રોબ્લેમ જ આવશે. પછી સ્પીડ સેટ નહીં થાય, પછી સ્ટેપ સેટ નહીં થાય, અંડરગ્રાઉન્ડ બનશે તો પાણી ભરાશે, એ બધા પ્રશ્નો આવશે. એના માટે અમે ને આજે ભાજપની સરકાર તમે કલાજાથી માંડીને વાગરા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સાંસદ સભ્ય, દિલ્હી નરેન્દ્ર મોદી સાહેબ, વડાપ્રધાન, એટલે અહીંયાથી કલાજાથી લખોટીમાં તો તમે દિલ્હી સુધી ઊભી ના રહે. એક જ સીધી લીટીના વારસદાર, કોઈ અવરોધન નહીં. તો પછી આવું કેમ? જો આજે ઈશ્વર પટેલ સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર રજૂઆત કરીને જો પુનગામ પાસે એક્ઝિટને એન્ટ્રી પણ આપી શકે, એક્સપ્રેસ સેન્ટ્રલ ગવર્મેન્ટનું કામ છે, તો પછી આ તો ગુજરાત સરકારનું કામ છે, તો કેમ નહીં? એટલા માટે અમારા એ જ પ્રયત્નો છે કે અમે જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, ભાજપના કાર્યકરો છે, અમને સપોર્ટ કરે. અમે ગાંધીનગર ભૂપેન્દ્ર પટેલ સાહેબને મળવા ગયેલા તો 10 વાગ્યાના અમે બેઠેલા તો 5:30 અમારી મુલાકાત થઈ. તે પણ 5-10 મિનિટ. જો કોઈ અમને વજન નથી પડતું. ડીજીએમને પણ મળ્યા અમે, તો ડીજીએમે પણ અમને 4 વાર કહ્યું કે 4 વાર અમે ધક્કા ખરા થશે, પણ હજુ કંઈ સોલ્યુશન જ નથી આવ્યું. એટલે આજે અમે ફોલ્ડ એન્ડ રોડ પર આવ્યા છે ને. સરકારનું કામ સારું જ છે, ફોલ્ડ એન્ડ રોડ બને છે અમારા ગામની બાજુમાં, એ કામ સારું જ છે. પણ આજે અંડરપાસના મેન ભૂલ તો કાર્યપાલક ઇજનેરની. આજે આટલો મોટો પ્રોજેક્ટ બન્યો તો એમને વિચારવું જોઈતું કે દહેજથી વાગરા, દહેજથી ભરૂચ સુધીમાં કયા કયા ગામને અંડરપાસ મળે છે. એમને એ જોયું કે ભાઈ ભુવા પાસે પેટ્રોલ પંપને મળે છે, અટાલી હોટલને મળે છે, એ જોયું એમને. પણ એ જે ગામને જે પ્રાધાન્ય આપવાનું એ ના અપાયું. આજે એ ભૂલને કારણે આજે અમારે બધા ભેગું થવું પડે છે. એટલે અમે એક આહવાન કરીએ છીએ કે એક અમારો અંડરપાસ મંજૂર થાય, એ જ અમારી વિનંતી છે. જો તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો તમે આગળ શું કરો? અમારી માંગ સ્વીકારવાની તો અમે તો મારા લોહીમાં ભાજપ છે, પણ આજે અમને પણ વિશ્વાસ ઉઠી જશે ભાજપ સરકાર પર. એટલે અમે પણ ગાંધી ચિંધ્યા માર્ગે એ અપનાવીશું. પણ એ નોબત નહીં આવે એટલે અમારું સરકાર શ્રી સાંભળશે. ભૂપેન્દ્ર પટેલ, તમારા મીડિયાના માધ્યમથી ભૂપેન્દ્ર પટેલ સાહેબને, ખાસ હર્ષ સંઘવી સાહેબને અમારી રજૂઆત પહોંચે, એ જ અમારા પ્રયત્નો છે.